Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now we are with the right side acute cerebellar hemorrhage case. એમને આપણે પ્રોનમાં એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. આપણે હમણાં નેક્સ્ટ લાસ્ટમાં જોયું હેન્ડ સપોર્ટ પ્રોન લાઇન પોઝિશન. હવે આપણે પેશન્ટને કરાવીએ છીએ હેન્ડ સપોર્ટ પ્રોન લાઇન પોઝિશનમાંથી એલ્બો હેન્ડ સપોર્ટેડ પ્રોન લાઇન પોઝિશન જોઈએ. એમાં આપણે એલ્બો હેન્ડ સપોર્ટેડ પ્રોન લાઇન પોઝિશન આપણે નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ પોઝિશન આપણે જોઈ રહ્યા છીએ એને કહીએ આપણે પ્રોન નીલિંગ પોઝિશન. હવે પેશન્ટને અહીંયાથી ગોળા બનાવવાનો છે. ઓકે, તેમાં પેશન્ટને શરૂઆત કરી છે બંને ફોરઆર્મ સપોર્ટ પ્રોન લાઇનથી. પેશન્ટને ડાયરેક્ટલી હેન્ડ સપોર્ટેડ પ્રોન લાઇનમાંથી ડાયરેક્ટલી ડોગી બનાવવું છે, પ્રોન નીલિંગમાં જવું છે તો બહુ ડિફિકલ્ટ પડે છે. એટલે આપણે પેશન્ટને શું કરાવીએ છીએ કે પહેલા ફોરઆર્મ સપોર્ટ પ્રોન લાઇનમાંથી ડાયરેક્ટ આપણે એમને પ્રોન નીલિંગમાં લઈએ છીએ. એટલે લેવા માટે પેશન્ટને આપણે રાઈટ સાઈડને સ્ટેબિલાઇઝ કરી જેથી અહીંયા વેટ બેરિંગ આપી શકે. પછી કહેવું છે પેશન્ટને હવે ઘૂંટણમાંથી પગ વાળો, એક પગ વાળો સાઈડમાંથી. તમે ગોળું બનવું તો કેવી રીતે કરવાનું? હા, વાળો. યસ, તમે જોઈ શકો છો પેશન્ટને એક પગ વળાવ્યો છે જે આપણો અફેક્ટેડ સાઈડનો પગ છે એને હિપને નીમાંથી બેન્ડ કરાયો. હવે પેશન્ટને એ સેમ સાઈડ ઉપર અફેક્ટેડ સાઈડ ઉપર આપણે સાઈડ વેટ બેરિંગ કરાવીને યસ પેશન્ટને સીધું યસ forearm support prone kneeling માં લીધા પેશન્ટ. કે forearm support prone kneeling it is going to be very easy position compared to hand supported prone kneeling માંથી સીધું prone kneeling માં જાઓ. hand supported માંથી સીધું prone kneeling માં જાઓ એના કરતા forearm support થી prone kneeling માં જાઓ very easy રહેશે. તો જો સિક્વન્સ જોયો પેશન્ટને પહેલા forearm support થી એક સાઈડનો પગ બેન્ડ કરાવ્યો, એના પર વેટ આપીને બીજો પગ ઉચકાયો અને પછી સીધું હવે forearm માંથી hand support પર આવી ગયા. હવે કોણી સીધી કરી કાઢો, બંને કોણી સીધી કરી દો, હાથ પર વજન આપી રાખો આગળ, બંને હાથ પર આગળ વજન આપી રાખો. આ કોણી ટટ્ટાર કરો, આ ટટ્ટાર, આને જુઓ, આ હાથને જુઓ, કોણીને સીધી કરો. યસ, આ પણ તમે જોયું પેશન્ટને પેશન્ટ રાઈટ એલ્બો બેન્ડ રાખે છે. જ્યારે જ્યારે આંખોથી જોડાઈએ છે ત્યારે જ એલ્બો સ્ટ્રેટ કરે છે. આ બધું જુઓ, જમણી બાજુને કોણી સીધી કરો, ધીરે ધીરે સીધી કરો, આને સીધી કરો, આને જુઓ, કોણીને જુઓ, કોણીને જુઓ અને ટટ્ટાર કરો, આની જેમ ટટ્ટાર કરો. હા, આને ટટ્ટાર કરો. વેરી ગુડ. હા, ધીરે ધીરે કરો. વચ્ચે બ્રેસ્ટ આપીને પેશન્ટને પ્રોન નીલિંગમાં પોઝિશન મેન્ટેન કરાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ એમનો શોલ્ડર ગર્ડર અને હિપ ગર્ડરનો કંટ્રોલ આવશે. એ સાઈડ ટટ્ટાર કરો. હવે કોણીને, આ કોણીને સીધું કરો, હજી સીધું કરો, અહીંયા જુઓ, નીચે કોણી જુઓ, આને ટટ્ટાર કરો, વજન આપો અને કોણી સીધી કરો, એકદમ સીધી. આ બાજુ જોવાનું, આજુ કોણી વળી ગઈ. હા, અને ધીરે ધીરે ટાઈટ કરો. આ પોઝિશનમાં બંને ગર્ડરના પ્રોક્સિમા કંટ્રોલ ડેવલપ થશે. તો એવી રીતે ધીરે ધીરે પેશન્ટ પ્રેક્ટિસથી આ ગર્ડરનું બેલેન્સ લાવવાનું છે જેથી એને આગળ જતા જ્યારે આપણી પેશન્ટ સ્ટેન્ડિંગમાં આવે ત્યારે ગર્ડરના બેલેન્સ બંને પ્રોપર હોવા જરૂરી છે. ફરી ટાઈટ કરો, આને ટાઈટ કરો, અહીંયા જુઓ અને કોણીને ટટ્ટાર કરો, આ કોણીને સીધી કરો. યસ, કરો સીધી. વેરી ગુડ, કરો સીધી. યસ, આ પેશન્ટ મેન્ટેન કરે છે થોડીક સેકન્ડ્સ અને પાછું ફોલ થાય છે. તો એટલે વારંવાર રિવિઝન્સથી જ આ બધી મુવમેન્ટ આવશે. તો બધાને પ્રેક્ટિસ પેશન્ટે એવરી 2 અવર્સની કરવી પડે તો જેને આ કેસમાંથી તમે બહાર આવી શકો. પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ એટેક્સિક પેશન્ટ. રિપીટેશન્સ એન્ડ રિવિઝન્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી ટાઈટ કરો કોણીને, હજી કોણી ટાઈટ કરો, કોણી ટાઈટ કરો. હા, અને જુવાનું, કોણીને જુઓ, કોણીને જુઓ, તમારી કોણી જુઓ. હા, આને વળી ગઈ છે, જો સીધી કરો, સીધી કરો. હા, સીધી કરો. Yes, and we are always on the side of the more affected side. That is on the right side in this patient. The therapist always આ side એને કરાવવાનું. So this is going to be very important exercise for the patient, ataxic patient, from forearm support prone line to prone kneeling. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.